તો શ્રાવણ માસ નિમિત્તે સુરેન્દ્રનગરના તરણેતરમાં આવેલા પૌરાણિક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવના દર્શન માટે મંદિરે પહોંચ્યા। ભક્તોએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી। ધાર્મિક માન્યતા મુજબ દ્રૌપદીનો સ્વયંવર પણ આ જ મંદિરના પટાંગણમાં યોજાયો હતો। વધુમાં ભગવાન વિષ્ણુએ શિવની ઉપાસના દરમિયાન 1001 કમળ ચઢાવવાનો સંકલ્પ કર્યો હતો। એક કમળ ઊંચું પડતા તેમણે પોતાનું નેત્ર શિવલિંગ પર અર્પણ કર્યું હોવાની પૌરાણિક માન્યતા છે। ત્યારથી તરણેતરમાં ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે। હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્નાન કરી દાદાના દર્શન કરી અને આજુબાજુના જે નાના મોટા સ્થળ છે અહીંયા દર્શન કરી અને ભવ્યતા અનુભવી અને હજારોની સંખ્યાની અંદર આજુબાજુના ગામમાંથી અને હજારોની સંખ્યાની અંદર દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પધારે।